લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। સોલાર પ્લાન્ટ નાખવાની કામગીરી અનુસંધાને ગેરકાયદે બાંધકામો શરૂ કરાયું। મોટી માલવણમાં સોલાર પ્લાન્ટથી ઘુડખર અભયારણ્યને બચાવવા આવેદન અપાયું। ધાંગ્રધાના મોટી માલવણમાં 2 સોલાર પ્લાન્ટ કંપની દ્વારા ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં નિયમોની એસી-તેસી કરી કામ ચાલુ કરાયું છે, ત્યારે દુર્લભ પ્રાણી ઘુડખર અને વન્યજીવોને નુકસાન થતું હોય તે માટે કાર્યવાહી કરવાની માંગ સાથે મહિલા અગ્રણી દ્વારા ધાંગ્રધા ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું। ધાંગ્રધાના રણ વિસ્તારમાંની આસપાસ ઘુડખર અભયારણ્ય આવેલું છે, ત્યારે આ અભયારણ્ય વિસ્તારમાં મોટી માલવણ ગામમાં 2 સોલાર પ્લાન્ટ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે નિયમોને નેવે મૂકી કામગીરી કરાતા વન્યજીવોને નુકસાન થઈ રહ્યું છે। કંપની દ્વારા ગેરકાયદે બાંધકામો શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે તાત્કાલિક ઘુડખર અભયારણ્યના જવાબદાર અધિકારી દ્વારા પગલાં લઈ ઘુડખરને બચાવવા કામગીરી કરે તેવી માંગ ઉઠી હતી। ધાંગ્રધા ડેપ્યુટી કલેક્ટરને મહિલા આગેવાન હેમાબેન સિગલ દ્વારા આવેદન આપી કામગીરી કરવાની માંગણી કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મોટી માલવણ ગામ વિસ્તારના સભ્ય છત્રસિંહ ગુજરિયા ઉર્ફે પપ્પુભાઈ દ્વારા પણ ઘુડખર અભયારણ્યને 1% લેખે ચૂકવવાની ફી કંપની દ્વારા ભરવામાં આવી નથી। કામગીરી ચાલુ કરવામાં આવી હોવાનું જણાવી ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં મોટા ડમ્પરો વાહન ચલાવી નુકસાન કરતા હોય અને કામગીરી કરવાની માંગ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર। આજરોજ ધાંગધ્રા નાયબ કલેક્ટરને અમે રૂબરૂ મળીને અમે અમારી રજૂઆત નાયબ કલેક્ટરશ્રીને કરી છે કે એશિયાનું જે એકમાત્ર પ્રાણી છે ઘુડખર, જે વિશ્વની ધરોહર છે, એશિયાની ધરોહર છે અને ગુજરાતની વિશ્વમાં જેણે પોતાનું નામ ગુજરાતનું પ્રખ્યાત કરાયું છે એવા ઘુડખર પ્રાણીને બચાવવા માટે આજે અમે ધાંગધ્રાના નાયબ કલેક્ટરનાઓને રૂબરૂ મળી આવેદનપત્ર આપ્યું છે કે જે સોલાર કંપની દ્વારા પ્લાન્ટમાં બાંધકામ થઈ રહ્યું છે તેના અવાજથી રણમાં જે અભયારણ્યમાં ઘુડખર પ્રાણીઓ વસે છે એને પોતાના સંવર્ધન માટે, પોતાના ખોરાક માટે અને પોતાના રહેવા માટેની ભીતિ ઊભી થઈ છે। ત્યારે ઘુડખરને બચાવવા માટે હું ધાંગધ્રાની પ્રજાને, આ ધન્ય ધરાની ધીંગી પ્રજાને આહવાન કરું છું કે આપણે આપણી ધરોહરને બચાવવા માટે કોઈનાથી ડર્યા વગર પણ આગળ આવવું જોઈએ। આજે આવેદનપત્ર આપવા માટે માલવણ ગામના અને વાવડી ગામના ગ્રામજનો જ્યારે મારી સાથે આવવા માટે તૈયાર થયા છે, ત્યારે તેમને ધાક ધમકી અને દબાણ આપીને પાછા બેસાડી દેવામાં આવ્યા છે। પણ આ ઘુડખરને, આ અભયારણ્યને બચાવવા માટે હું મારી લડત મારા જીવના છેલ્લા શ્વાસ સુધી આપીશ। જેને મને માર્યું હોય અને મારી નાખે, હું કોઈથી બી આવવાની નથી અને આ ઘુડખર પ્રાણીઓને હું બચાવીને જ રહીશ।